વડોદરાના વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। પંચવટી હનુમાન મંદિર ખાતે દર્શન કરીને કાર્યકરોએ જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો। વોર્ડ નંબર 8માં પંચવટી હનુમાનજી મંદિર ખાતેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી। પંચવટી મંદિરથી કેનાલ પાસે આવેલી તમામ સોસાયટીઓ જેવી કે જેસલ, નવજ્યોત અને અન્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવામાં આવ્યો હતો। આ પ્રચારમાં સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો અને મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો જોડાયા હતા। લોકસંપર્ક દરમિયાન સ્થાનિક રહીશો તરફથી ભાજપને ભારે પ્રતિસાદ મળ્યો હતો। આજ રોજ વોર્ડ નંબર 8માં પંચવટી હનુમાનજી મંદિર ખાતેથી અમે લોકોએ ફેરીની શરૂઆત કરી છે। પંચવટી હનુમાનજી મંદિરથી પાછળની સાઈડ કેનાલ પાસે આવેલી બધી માલ સોસાયટીઓ છે, જેસલ છે, નવજ્યોત છે, એ બધી અનેક સોસાયટીઓમાં અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો કે અમારી જાડે સાથે અમારા સંગઠનના બધા લોકો અને અમારા મહિલા મોરચાવાળી બહેનો અને અમારા લોકો અહીંના જે સોસાયટીવાળા છે એ બી અમને સારો રિસ્પોન્સ આપી રહ્યા છે અને અમને એવું ખાતરી આપે છે કે અમે તમને જંગી બહુમતીથી જીતાવીશું। 8માં અમને જે ઉમેદવારી કરવાની તક આપી છે એ તકને લઈને આજે અમે પબ્લિકની વચ્ચે જઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પબ્લિકનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। અમારી જોડે અમારા ઉમેદવાર બીજા છે કેતનભાઈ પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, અમે સૌને કાર્યકર્તાઓ સાથે અત્યારે ફેરણી ફરી રહ્યા છે। જંગી બહુમતીથી અમને લીડ મળશે અને વોર્ડ નંબર 8માં અમે ભારતીય જનતા પાર્ટીની જ પેનલ આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ।